આજરોજ નખત્રાણા ઘટકના નેત્રા સેજાના ટોળિયા ગામે પોષણ માસની ઉજવણી કરાઈ। આજરોજ નખત્રાણા ઘટકના નેત્રા સેજાના ટોળિયા ગામમાં 7મા પોષણ માસ અંતર્ગત હર ઘર પોષણ ત્યોહાર અહિંસા પોષણ દેશ રોશનની ઝુંબેશ રૂપે ટોળિયા ગામની આંગણવાડી આશરે 70 કિશોરીઓ સાથે પોષણ રંગોળી, પોષણ ગરબા અને એચપી ટેસ્ટ કરી પૂર્ણા કીટ નિદર્શન થકી ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે આઈસીડીએસ સીડીપીઓ શાંતાબા ચુડાસમા, સુપરવાઇઝર લક્ષ્મીબેન સેગલિયા, આરોગ્યમાંથી એએનએમ નિરૂપાબા તેમજ સીએચઓ મયુરીબેન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સીડીપીઓ શ્રી દ્વારા કિશોરીઓને યોગ્ય આહાર થકી આવતીકાલના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે શિવાજીના માતાનું ઉદાહરણ આપી કિશોરીઓને પ્રોત્સાહિત કરેલ। સુપરવાઇઝર લક્ષ્મીબેન દ્વારા આઈસીડીએસ અંતર્ગત ચાલતી પૂર્ણા યોજના અને યોજનાના હેતુઓ, ધ્યેય તેમજ આંગણવાડી કક્ષાએ કિશોરીઓને મળતા લાભો વિશે તથા નિરૂપાબા દ્વારા એનેમિયા શું છે અને એચપી ટેસ્ટ કરાવવો શા માટે જરૂરી છે, મયુરીબેન દ્વારા અંગત સ્વચ્છતાનું શું મહત્વ અને હાથ ધોવાની રીતથી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આભાર વિધિ આંગણવાડી કાર્યકર બહેનો સોઢા, ભાવનાબા જોશી, જ્યોત્સનાબેન તેમજ ગરબા પાનભાઈ દ્વારા કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમ ટોળિયા ગામના કાર્યકારી બહેનોની મહેનત અને સફળ બનાવેલ, જેમાં આશા વર્કર બહેનોએ પણ હાજર રહેલ। બાલિકા પંચાયત સરપંચ હજામ રિજવાનાબેન અને ઉપસરપંચ જોગલ દિવ્યા હાજર રહ્યા હતા અને પોતાની યાદીમાં પત્રકાર સૈયદ રજાક શાહે જણાવ્યું હતું। આપ બધા એમની નીચે બેઠા છો, અહીંયા જ ભણ્યા હશો, ભણ્યા છો ને? 1 2 3 બોલાવતા હતા ને ત્યારે શું આવતું હતું એ વસ્તુનું કે 1 2 3 બોલતા અહીંયાથી શીખ્યા હતા, આપણે બધા શીખ્યા હતા ને, ક્યાંય ને ક્યાંય બેન રમતા રમતા આ વસ્તુ તમને શીખવાડતા હતા। એમ કેવું સરસ આપણે આમ ગાતા આવડી ગયું છે, કેમ કે રૂટીનમાં આપણે આમ ટેવ પડી ગઈ છે ને, તો અહીંયાથી જ ઘડતર થયું હતું આપણું, બરાબર। અને હવે ભાવનાભાઈ રજૂઆત કરે છે કે બહેનો અહીંયા આવતી નથી, તો શા માટે નહીં? સરકારે શા માટે દર મહિનાનો ચોથો મંગળવાર તમારા માટે, તમારી સાથે ડિસ્કસ કરવા માટે, તમારી સાથે વાર્તાલાપ કરવા માટે રાખવાનું નક્કી કર્યું છે? કંઈક તો ઉમદા ધ્યેય હશે ને। લક્ષ્મીબેને વાત કરી છે ખૂબ સરસ કે આપ આવનારી ભવિષ્યની માતાઓ છે, ભારતનું ભાવિ તમારા હાથમાં સોંપવા જઈ રહ્યા છીએ।